સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં 6 બોગસ ડોક્ટરો ઝડપાયા છે। ડમી પેશન્ટો મોકલી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી તબીબોને ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે। આ સાથે 52,419 રૂપિયાનો મેડિકલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે। પોલીસની પૂછપરછમાં કેટલાક ડોક્ટરોએ જણાવ્યું હતું કે રસેશ ગુજરાતીએ તેમને ડિગ્રી આપી હતી। આ ઝડપાયેલા બોગસ ડોક્ટરમાં 2 મહિલા પણ શામેલ છે। સુરત પોલીસ કમિશનરે શહેરની અંદર ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરોને પકડવા ખાસ અભિયાન શરૂ કરાવ્યું છે। આ અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાએ સર્વેલન્સ ટીમને સૂચના આપી હતી અને ડિગ્રી વગરના ડોક્ટરોની શોધખોળ શરૂ થઈ હતી। આ દરમિયાન ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી મળતા પોલીસે ડિંડોલીના નવાગામ વિસ્તારમાં તપાસ કરી હતી। ક્લિનિક ચલાવતા શખ્સોની હકીકત ચકાસવા પોલીસે ડમી પેશન્ટો મોકલ્યા હતા। બોગસ તબીબની ખાતરી થતા જ પોલીસે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ સાથે મળી રેડ કરી હતી। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી। આ બાબત નોંધીને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું, વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો। જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને 6 જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ 6 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર જે એક્ટ છે એ અનુસંધાનની કલમ 30નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપી રાજેશ મહાજન ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપ વિભાગ 1માં પ્લોટ નંબર 18માં ગુરુકૃપા ક્લિનિક ચલાવતો હતો। આવી જ રીતે આરોપી મહેશ રાજપૂત માયા ક્લિનિક, આરતી દેવી આશી ક્લિનિક, બુદ્ધ દેવકુમાર ચૌહાણ બિહાર ક્લિનિક, મનોરમા પાલ અભય ક્લિનિક અને શરદ પટેલ શ્રી દત્ત ક્લિનિક વગર કોઈ મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી વગર ચલાવતા હતા। સુરતમાં વધુ